સર્વને જય સ્વામિનારાયણ। આજે આ બ્રહ્માંડમાં એવી અનેક ભૂમિકાઓ છે, જે સ્થાન પર કોઈ જીવ પ્રાણી માત્ર મરે તો તેનું કલ્યાણ થાય। ભગવાન શ્રી સ્વામિનારાયણનો એવો અનેરો પ્રતાપ છે કે તેઓ આ પૃથ્વી પર પધાર્યા અને એના પછી એવા અનેક ગામમાં ભગવાન શ્રીહરિએ વરદાન આપ્યું કે કોઈ જીવ પ્રાણી માત્ર ત્યાં મળશે તો તે અક્ષરધામમાં જશે, તેનું આત્યંતિક કલ્યાણ થશે। એવી જ રીતે સારંગપુર ધામમાં જ્યાં સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ મહાઐશ્વર્ય કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજમાં મૂક્યું, એ સારંગપુર ગામમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે વરદાન આપ્યું છે કે કોઈ જીવ પ્રાણી માત્ર આ સારંગપુર ગામમાં કે સારંગપુરના સીમાડામાં મળશે તો તેનું કલ્યાણ થશે। આ વરદાન કોણે માંગ્યું હતું, ક્યારે માંગ્યું હતું અને શું ઘટના બની હતી, આવો આ પ્રસંગને વિસ્તારથી જાણીએ। એક દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી સારંગપુરમાં બિરાજમાન હતા, ત્યારે જીવા ખાચરે મહારાજને કહ્યું છે, વરસાદ વિના મોલ સુકાય છે, માટે દયા કરીને વરસાદ કરો। ત્યારે મહારાજ બોલ્યા છે, વરસાદ કરવો તે ક્યાં અમારા હાથમાં છે, તે તો પરમેશ્વર કરે ત્યારે થાય। ત્યારે વસ્તો ખાચર કહે, કરો તો તમારા હાથમાં જ છે, ને ન કરવો હોય તો તમે જાણો। પછી મહારાજ ઓસરીથી હેઠા ઉતર્યા ને ઉઘાડે માથે ચોકમાં ફરવા માંડ્યા, ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ બોલતા જાય ને આકાશમાં જોતા જાય। ત્યાં તો આકાશમાં ખાટલા જેવડું વાદળું દેખાણું, ને તે વૃદ્ધિ પામીને વરસવા માંડ્યું ને બહુ મેઘ વરસ્યો। પછી જીવા ખાચરના ઓરડાની પછીટ પડી ત્યારે મહારાજ બોલ્યા છે, ઘોડિયું પણ લીયો। તે લઈ લીધું, ત્યાં તો કરો પડ્યો ને વરસાદ 3 દિવસ સુધી રહ્યો, ને જીવા ખાચરનું ઘર પણ પડ્યું, એટલે મહારાજ રાજગર બ્રાહ્મણના ઘરમાં રહ્યા, ને સાધુ ચોરામાં જઈને ઉતર્યા। તેવામાં ત્યાં કોઈક બ્રાહ્મણનું ઘર પડ્યું, ને તેની હેઠે ઢોર દબાણા। તે બ્રાહ્મણ મહારાજ પાસે દોડતો આવ્યો ને બોલ્યો કે મારા ઢોર મોભ હેઠે દબાણા છે, તે કોઈ કાઢો। ત્યારે મહારાજે સભામાં સૌને કહ્યું કે ઉઠો ઉઠો, પણ મહારાજને મેલીને કોણ ઉઠે? પછી મહારાજ પોતે દોડીને ગયા ને પોતાનો ખભો દઈને મોભ ઊંચો કરીને તેના ઢોર કાઢ્યા। અને મહારાજે આજે વરસાદ વરસાવ્યો હતો તેના કારણે ગામમાં જે વંટોળ ઊભો થયો હતો તે શાંત પડ્યો, અને તે પછી મહારાજ સભામાં આવીને બેઠા। ત્યારે જીવો ખાચર આવીને મહારાજને પગે લાગ્યા। ત્યારે મહારાજે કહ્યું, અમને ભૂખ લાગી છે। ત્યારે તેણે કહ્યું, લ્યો મહારાજ, જમવાનું લાવું। એમ કહીને પોતે બીજા ઘરમાં રહેવા ગયેલા ત્યાં જઈને પોતાના ઘરના જે સીતબા તેને કહ્યું છે, મહારાજ ભૂખ્યા થયા છે, માટે રોટલા કરો। ત્યારે તે કહે, ચૂલા કર્યા નથી ને બણતણ નથી ને છાણા પલળી ગયા છે। ત્યારે જીવા ખાચરે કોઠી ભાંગીને તેના ચૂલા કર્યા, ને કુહાડો લઈને રંગટ ઢોલ્યો હતો તેના ઈસ ઉપારા તથા પાયા ફાડીને બણતણ કરી આપ્યા। પછી તે બાઈએ 2 રોટલા સારા બનાવીને ઘીથી ચોપડીને થાળીમાં મેલ્યા ને એક તપેલીમાં ભેંસનું દહીં આપ્યું ને કહ્યું, લ્યો મહારાજને જમાડી આવો। ત્યારે જીવો ખાચર તે લઈને બ્રાહ્મણને ઘેર મહારાજ હતા ત્યાં ગયા ને કહ્યું, ઉઠો મહારાજ, જમવા પધારો। ત્યારે મહારાજ એક બાજોઠ ઉપર બેઠા અને જીવા ખાચરે થાળી તથા દહીંની તાસરી મેલી। તે મહારાજ સારી પેઠે જમ્યા ને પછી ચરું કરીને મુખવાસ જમ્યા, ને જીવા ખાચરને પ્રસાદી આપી। પછી મહારાજે પૂછ્યું, જે જીવા ખાચર, આ વરસાદમાં તમારા ઘર તો પડી ગયા છે ને તમે સી રીતે રોટલા કરાવ્યા? ત્યારે જીવા ખાચરે બધી વાત કરી। તે સાંભળીને મહારાજ અતિ રાજી થયા। પછી પોઢીને સવારે જાગ્યા ત્યારે વરસાદ રહી ગયો હતો। પછી પોતે નાહી નિત્યવિધિ કરીને સાધુ સારું જોડી માંગવા ગયા। તે ઘેર ઘેર ફર્યા, તેવામાં એક વાણિયાને ત્યાં ગયા। ત્યાં જોડીમાં તેણે મેથીના લાડુ નાખ્યા। પછી જીવા ખાચરે મહારાજને જોડી માંગવા જવા ન દીધા ને કહ્યું,
અમે રોટલા લાવશું એમ કહીને રોટલા તથા દહીં લાવ્યા. તે મહારાજને જમાડ્યા અને સાધુને જમાડ્યા. પછી મહારાજે જીવા ખાચરને કહ્યું, તમે વર માંગો. ત્યારે જીવા ખાચરે કહ્યું, અમારા ગામમાં મરે તેને જમ લેવા ન આવે ને તેનું કલ્યાણ થાય. ત્યારે મહારાજે કહ્યું, જાઓ, એ વર તમને આપ્યો. તેવામાં જીવા ખાચરનો કાકો વસતા ખાચર બોલ્યા છે, હે મહારાજ, એમને માંગતા ન આવડ્યું. કેમ છે? અમારે ગામમાં મરવાનું ક્યાંથી હોય? કેમ કે ગરાસના ટંટાથી સીમમાં પણ મરવાનું થાય. તે સાંભળી જીવો ખાચર કહે, હા મહારાજ, હું ભૂલ્યો, ફરી માંગું. એમ કહીને માંગ્યું છે. અમારી સીમમાં જે મરે તેનું પણ કલ્યાણ થાય ને તેને જમ લેવા ન આવે. ત્યારે મહારાજ કહે, જાઓ, એ વર પણ તમને આપ્યો. પછી વળતે દિવસે શ્રીજી મહારાજ અને સંત જીવા ખાચરની વાડીએ નાહવા પધાર્યા ને વાડ જોઈને મહારાજ બોલ્યા છે, વાડ બહુ સારો થયો છે. ત્યારે જીવો ખાચર કહે, હા મહારાજ, વાડ તો બહુ સારો છે, પણ ઉંદર શેરડી કાપી નાખે છે. ત્યારે મહારાજ કહે, ઉંદર શેરડી ન કાપે તેવો લાવો ઉપાય કરીએ. એમ કહીને કોષ ઢળવાના થારાની કુંડીમાં પોતે પલાઠી વારીને ઘણીવાર સુધી બેઠા. પછી બહાર નીસરીને બોલ્યા છે, હવે ઉંદર શેરડી નહીં કાપે. એમ કહીને પછી મહારાજ ગામમાં ગયા ને મહારાજની પ્રસાદીનું જર વાડમાં ગયું. ત્યારથી ઉંદર શેરડી કાપતા બંધ થઈ ગયા. આવા અદ્ભુત શ્રીજી મહારાજના પ્રસંગો સૌ હરિભક્તોને શેર કરજો, જેથી સૌને આ લીલાઓના દર્શન થાય. અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને ઓન કરી રાખજો, જેથી ભવિષ્યમાં જે વિડીયો મૂકવામાં આવે તે તમને પ્રાપ્ત થાય.